તો આ હતી અમારી બુમલાની ચટણી. તો મસ્ત મજાની બનાવીને તૈયાર થઈ ગઈ છે ને ખાવાની આજ મજા આવી જવાની છે અને મજા પડી જશે. તો એકવાર તમે આવી રીતે બનાવીને ખાશો તો ખાવાની બહુ મજા આવશે. તો હાલો મિત્રો, કેમ સાહેબ सब बच्चे स्वस्थ होंगे. તો ફરી એકવાર અમારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે. અને આજની રેસીપી બહુ મસ્ત અને જોરદાર બનાવી છે. આજની રેસીપી આપણે બનાવી છે સુકલ બુમલા. તો સુકલ બુમલાની ચટણી બનાવવાની છે. કેવી મસ્ત મજાની બનાવશું, કઈ રીતે બનાવાય અને આપણી ગુજરાતી સ્ટાઇલમાં મિત્રો બનાવવાની છે. તો કઈ રીતે બનાવાય ને તમે એકવાર બનાવીને ખાજો, તમને ખાવાની મજા આવશે. ને મેં અવારનવાર કેટલી વખત ખાતા હોય, પણ આજ પહેલી વખત તમારી આમો આપણે બુમલાની ચટણી તો એ લઈને આવું છું. પણ જો તમને મારો વિડીયો ખરેખર બહુ ગમે તો એક લાઈક કરી વાળજો ને મિત્રો, અને નવા હો તો જરૂર સબસ્ક્રાઇબ કરી નાખજો અને બે લાઇકનનું બટન જરૂર દબાવી દેજો કે આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી જાય તે માટે. તો હવે આપણે છે ને બોમ્બેલને આપણે સુધારવાના છે અને કાપવાના છે અને એની ચટણી બનાવવાની છે. કઈ રીતે બનાવી તમને બતાવું. પણ ચાલો આપણે રેસીપી ચાલુ કરી નાખી. તમારો ઝાઝો સમય નહીં લો. લઈ લીધા છે બુમલા. અને તમને મિત્રો એમ થતું છે કે કેમ બુમલા આવા નાના નાના અને પતલા પતલા લીધા છે. તો આ બુમલા મિત્રો આપણે છે ને ચટણી બનાવવાના છે ને એટલે પતલા બુમલા જ જોઈ, બહુ જાડા ન જોઈ. શાક બનાવવાના હોય તો આપણે જાડા લેવી તો હલે, પણ આ સુકલ બુમલા આપણે પતલા લેવી ને તો ચટણી મસ્ત બને. એટલે તો હવે આપણે આને સુધારવાના છે. તો પહેલાં આપણે આને કાતર વડે આમ સુધારી નાખશું. તો આવી રીતે આપણે કટિંગ કરી વાવશું. તો જો આવી રીતે આપણે એને સુધારી નાખવાનું છે. કાતરથી સુધારો એટલે ફટાફટ સુધરી જાય છે. તો હવે એને આપણે આવી રીતે ડબલ કટિંગ કરી અને મૂકી દઈશું. તો આવી રીતે આપણે એક પછી એક લેતા જાઉં અને આપણે એને સુધારતા જાઉં. તો જો જરાક બગાડવું હોય તો બગાડી આપણે કાઢી નાખવાનું. તો આવી રીતે આપણે એને સુધારી નાખવી બધાને. તો જો આવી રીતે આપણે સુધારીવાળા છે અને હવે થોડાક ધોઈ નાખ્યા છે. ધોઈને હવે આપણે મૂકી દીધા છે. એટલે હવે આપણે આને ફ્રાય કરવાના છે. તો મસાલો બનાવવા માટે હવે આપણે લઈ લઈશું લસણ. 8-10 કળી આપણે લસણની લીધી છે. અને 2 લઈ લઈશું તીખું મરચું એટલે લાલ મરચું સુકલ. પછી આ આપણે છે જીરું અને સ્ટાર ફૂલનું, અને હારવાર એક તીખું પણ આપણે નાખી દીધું છે એટલે કાલી મિર્ચ, અને એક આરે તેજપત્તું. તો આપણે તેજપત્તું એક નાખી દઈશું ભાંગીને. અને 1 ચમચી જેટલી આપણે ધાણા લીધા છે આખા. અને હવે આપણે એને છેકવાના છે. હલાવતા દઈશું અને શેકી નાખશું. તો એ સોટાય નહીં એવી રીતે આપણે શેક્યા કરશું. અને ઘડીક તો હવે આપણો મસાલો શેકાઈ ગયો છે. તો હવે આપણે મસાલાને ઉતારી લઈશું ને ઘડીક ઠરવા દઈશું. પછી આપણે એને મિક્સરમાં બનાવી નાખશું. આપણે તેલ નાખી દઈશું અંદર. તો 1.5 ચમચી જેટલું આપણે તેલ નાખી દીધું છે અંદર. અને હવે આપણે તેલને થવા દઈશું ઘડીક ગરમ. આપણું તેલ થઈ ગયું છે ગરમ. તો આપણે મોટી 2 ડુંગળી જેટલું આપણે ડુંગળી કાપી છે, મોટી 2 ડુંગળી. અને તેલ આપણું આવી ગયું છે. તો હવે આપણે નાખી દઈશું અંદર. હવે આપણે એને હલાવી નાખશું. અને હવે આપણે એને સડવા દઈશું ઘડીક. તો જો આપણી ડુંગળી સડવા આવી ગઈ છે મસ્તીની. અને ચટણી બનાવીએ ને ત્યારે આપણે ડુંગળી થોડીક મોટી કાપવાની, કેમ કે બુમલામાં ડુંગળી મોટી હોય ને ચટણીમાં તો ખાવાની બહુ મજા આવે. અને આપણે બોમ્બેલ ફ્રાય નથી કરી, હવે ડાયરેક્ટ આપણે આની અંદર જ નાખી દઈશું. આમાં તેલમાં આપણે ફ્રાય થઈ જાય છે. પણ હજી આપણે આને ઘડીક ડુંગળીને સડવા દઈશું કે જેવો તેવો હજી કલર બદલ્યો છે, પણ જ્યાં સુધી થોડીક વધારે ફૂલ સડી ન જાય ત્યાં સુધી આપણે આને સડવા દેવાની છે. ડુંગળી સડી ગઈ છે. તો હવે આપણે બોમ્બલ આવી ગયા છે એટલે બુમલા. તો હુકલ બુમલા આપણે સુધારીને ધોઈ કાઢીને કમ્પ્લીટ કરી રાખ્યા હતા. હવે આપણે આની અંદર નાખી દઈશું. તો હવે આપણે આને હલાવી રાખશું ઘડીક. હવે આપણે આને હલાવ્યા જ રાખવાનું છે. એટલે શું છે તેલમાં હરખાય સડી જાય અને ક્યાંય તળિયા સોટાય નહીં તે માટે.
કેમ કે બુમલાને સડતા બહુ વાર લાગે નહીં, તે માટે. એટલે આપણે એને હલાવ્યા કરીએ ને એટલે આમ કરકડિયા જેવા થઈ જાય. તો હવે તળિયા છોટવા મળ્યા છે, એટલે હવે આપણો મસાલો જે તૈયાર કર્યો તે આપણે મસાલો નાખી દઈશું અંદર, અને એને આપણે ઘડીક હલાવી નાખશું. તો હવે આપણે 1 ચમચી જેટલો તીખું મરચું નાખશું. હવે ઝાઝું આપણે તીખું મરચું નાખશું નહીં, અને અડધી ચમચી જેટલો હલ્દી પાવડર નાખી દઈશું, અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર નાખી દઈશું, અને સ્વાદ અનુસાર આપણે નમક નાખી દઈશું. નમકની માત્રા થોડીક ઓછી રાખશું, કેમ કે બોમ્બેલમાં નમક હોય તે માટે. અને હવે આપણે મસાલાને સડવા દઈશું. તો હવે આપણો મસાલો સડી ગયો છે, થોડુંક આપણે પાણી નાખી દઈશું, કેમ કે આપણને થોડોક મસાલો વધારે થોડોનો મજા આવે, અને ખાવાની ત્યાં તો બહુ ઝાઝું પાણી નહીં, પણ આપણે કેમ કે આપણે બાજરાના રોટલા રહ્યા અને ઘઉંની રોટલી રહ્યા ખાવાનું છે મિત્રો, એટલે આને છે ને સહેજ રસા જેવું કરશું. ઝાઝું નહીં કર્યું, પણ થોડુંક રસા જેવું આપણે કરશું. એટલે રસો એટલે ખાલી કહેવાનો જ તે આપણે કે થોડુંક ઢીલું આપણે બને એ પ્રમાણે. હવાને આપણે 1 મિનિટ હવે સડવા દઈશું હલાવ્યા વગર, એટલે જે વધારાનું પાણી છે એ થોડુંક સૂહી લે તે માટે. અને તમે જોઈ શકો છો કેવી મસ્ત અને મજાદારી બની છે. તો જુઓ મિત્રો, તો આ હતી અમારી બુમલાની ચટણી. તો મસ્ત મજાની બનાવીને તૈયાર થઈ ગઈ છે, ને ખાવાની આજ મજા આવી જવાની છે, અને મજા પડી જશે. તો એકવાર તમે આવી રીતે બનાવીને ખાશો તો ખાવાની બહુ મજા આવશે. તો સારું, હાલો મિત્રો, જો તમને અમારી રેસીપી ગમી હોય તો જરૂર એક લાઇક કરી આવજો, નવા હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા એક નવી રેસીપી મળશું મિત્રો, ત્યાં સુધી બાય બાય.